જો વર્ણનો વિકાર કોઈ આવે કોઈ પેલું આવે પણ બધામાં કોણ છે એક જ તત્વ કબીર કુવા એક હે પનહારી સબ અનેક બર્તન સબ ન્યારે ન્યારે ભય પણ પાણી સબમાં બસ ઈ એકની વાત એ ગુરુ મહારાજ નું સ્વરૂપ છે ગુરુ પોતે છે ગુરુ પદ પોતે છે અને ઈ પદ જો આપણા હાથમાં આવી જાય ને તો સાહેબ આ જીવનની બાજી સુધરી જાય એવી છે નહીતર રજકણ રજડી જાશી રણમાં ઉડી છે રેત હજી આ બાજી જીવનની હાથમાં છે માટે ચેત ચેત તું અને ચેતીને હાલશો ને તો પાર લગી જાશો આ ભવસાગરિયાની મોય એ માલદી તમે ચેતીને હાલજો મારા ભાઈલા જેને જેને ચેતીને ડગલું ભર્યું છે ને ચેતાવે કોણ ગુરુ મહારાજ આવા તત્વજ્ઞાની સંતો આપણે જઈએ ને તો કોક થોડું થોડું આગળ આપણે વધારે જાય એને કોઈ જોતું નહીં થાય ઘણો ભગવાન આજે ગુરુ મહારાજ એને આપી દીધું એને શું હોય ઠીક પણ જ્યારે ભગવાન રામદેવ જોજો હો આપણો પોકરણ ગઢનો રાજવી શું કરે છે અનેક જાતિને ભેળે કરીને જ્યારે ડાલીબેન એમના ઘેરે લાવતો ને એટલે એમનો પરિવાર સાહેબ ઋષભ હતો દલિત સમાજમાંથી દીકરી આવે છે આપણા દરબાર કુળની અંદર રાજ દરબાર મુલાવે છે તું આવી ભક્તિ કરે છે સાહેબ ઈ ટાઈમે જો પોતાના જ વાહે પડે બીજા કોઈ ના પડે મહાભારત કનો પોતાના ભાઈઓ ભાઈઓ જ ગયે આ તો બસ સારું કરો ને એટલે કે અમારી સમાજ ના મારી નીજા નીજા કાઢે અને જો પ્રગતિ થી સારું થયું ને એટલે કે તો અમારી સમાજ ના એટલે તમે જ મારતા જ એમ રામદેવ પીરે ડાલીબેને જયારે ઉપદેશ કર્યો ને ત્યારે વચન આપ્યું કે બેટા જયારે સમય આવશે ને જવાનું થશે ને તો હું જરૂર તને કહીશ સાહેબ અને જયારે સમય બન્યો બધી જગ્યાએ બાપો ધણી કામ કરતો છે જેના જેવું ભાવ હોય એવું કામ કરે જ સાહેબ સમય બની ગયો અમે ગોમના ગોદરે એમના ભાભી જે થતા ને એમની ગાયનો વાસડો મરી ગયો અને એમાં ગાય દોવા ન દે જેઠાણી બેઠા હતા પૂછ્યું નેતરદેને વચન આપેલું હતું તમારે આ જે પડદાની વાત છે ને કોઈ કહેવાની પેલા એવું હતું પરદે આવો પરદે જાવો પરદે કરો કમાઈ પંચ મહેશ્વર જો આજ્ઞા આપો તો રહો પડદાની માય પડદાની અંદર રહીને વાત થતી નેતરદેન કીધું તમારે કોઈ કહેવાનું નહીં સમજ બન્યો એટલે આ ગાયનો વાસડો મરાઈ ગયેલો ગાય દોવા ન દે એટલે નિરાશ થઈને બેઠેલો એટલે નેતરદેન કીધું ગાય નહીં દોવા દેતી શું કરું બોલો એવો હોય એમાં શું તમારા દિયોર સહી તો મરેલા મરદા હાજા કરે બોલો વાત જતી રહી વચન ભંગ થયો ખોદે રામદેવ પીર જ્યોથી આવતા હતા સાહેબ આઈને ઉભા રહ્યા એટલે નિરાશ થઈને એમના ભાભીમાં બેઠા ભાભી શું થયું છે કે ગમે એ કરો મારી ગાયનો વાસડો હાજો કરો પણ કે આવું હું બધું નથી કરતો કે બધી મને ખબર છે મારા દેરણીએ મને વાત કરી નાખી છે અરે 3.5 દાડનો તારો વાસડો મરાણો રે હે જીઓ અને એવા લીધા રે દાતાર વાળા અને મહારાજા એ ગુગળના ધૂપ રે તમને સેવો રમા પીરલે રે હે જીઓ એ ભગવાન મારા પોકરણગઢના રાજવી ભલે તમે મારા દિયોર થતા પણ આજ બધાનું કામ કરો ને અમારું કેમ ન કરો મારી ગાયનો વાસડો મરણ જો તમે હજીવન ન કરો ને તો સુધી દાંતણ કે પાણી લેવું નથી બોલો આવું નેમ લઈને અડગ મન રાખીને બેહીજી 3.5 દિવસ થઈ ગયા અને 3.5 દિવસ થયા ને એટલે ભગવાનને મજબૂર થવું પડ્યું સાહેબ તમે એવી ટેક લઈને બેસી દો તો તમારી અંદરથી ભગવાન પ્રગટ થાય
ભગવાન કીધું કે હવે જો 3.5 દિવસ થઈ ગયા છે અને મારા નોમના આધારે બેઠી છે અને જો કદાચ જો મોનું કાર્ય પૂરું ન કરું ને તો નોમને કલંક લાગે, નોમને કલંક લાગે, બધી વાત પૂરી. અરે રેશમિયો કોયડો રે પીરજી હાથમાં તો લીધો રે હે જીઓ અને એવા ચટકા લગાયા પેને 4 મહારાજા. અરે ગુગળ ના ધૂપ રે તમને શેહોરમાં પીર લે રે હે જીઓ. રેશમિયો કોયડો લઈને સાહેબ જો દલિત સમાજમાં જોન કે બાપા આ તો 3.5 દાયરા થઈ ગયા, તો અબડું વાળી હુકાય છે ને બધું જેમ થાતું એમ થઈ ગયું. ચોપડે સાહેબ રેશમિયો કોયડાના 2 4 6 ચટકા લગાયા. વાત કરી હતી હમણાં સાહેબ 5 તત્વનો છઠ્ઠો છે આત્મા ચેતન. એ 6 ના ચટકા જ્યારે લાગે ને એ તો 7મો તમે છો સદગુરુની ભૂમિકા છે. 6 ચટકા અને 7મી સદગુરુની ભૂમિકા. પણ 6 ચટકા લગાવે કોણ? સદગુરુ લગાવે. ચટકા લગાવવા વાળો મોય ન આવે, એ તો બહાર ને બહાર રહે, સમજાઈ જાય હોનમાં. અને વાસડો હાજો થઈને ગાયોને ધાવવા માંડ્યો. હે ભાભી ઉઠો, છોડો દાંતણ વાળો નેમ. ગાયો ગોદરે હમણી છે, દોઈ લ્યો. દોયું સાહેબ જામ થતું તેમ છું. ઘરે આયા રામદેવ પીર બાપો ઘરે આયા છે. એમને નેત્રદેવ પૂછે છે કે આ વાત નથી કરવાની, તમે કરી કેવી રીતે? પણ જે થોડુંક છે હવે મારે આ ધરતી ઉપર રહેવાય નહીં. હવે મારી સમાધિ કરાવો. તમારે આવવું છે ત્યારે જુઓ એ શંકારે પડીને તમારા ગુરુ મહારાજના વચનમાં જો શંકા પડે ને તો સમજો કાઢવું હું જઈ. અને દેવાયત ભૂલી ગયો છે બોન એ ભણકારા વાગે એને એના રંગમોલમાં. 11 નો દિવસ ના રથ લઈને નીકળી ગયો સાહેબ ક્રોધમાં ના કહેવાય હોય. શંકા પડી મારા ઘરવાળા જોડે આ કોણ વાતો કરે? આવી શંકા પડી એના ગુરુ મહારાજ જોડે. જ્યારે દીકરી વાત કરતી હતી ને ત્યારે પેલા સંશય પડ્યો કે મારી પત્ની જોડે આર્યો કોણ વાત કરે? રથ લઈને નીકળ્યો એવી શંકા. એમાં એમને શંકા પડી કે તમારે હારે જે ભજન કરવા આવતો ત્યાં લઈ જાઓ. રામદેવ પીર કે હું થાય છે ચોથા યુગની જે વાત રહી ગઈ છે ને હવે થાય એવી તો કે તમે બધા પરસા પૂરો છો તો મારા ગર્ભની અંદર શું છે કહેતા તો લ્યો. અને ત્યારે ભગવાન રામદેવ પીરે સાહેબ માને કીધું નેત્રદેવને કે આની અંદર દીકરો આવશે. હાલની તુંરાકુળની વર્ષ પરંપરા જે છે ને તુંરાકુળમાં એમાંથી ચાલુ છે હાલે. અને દીકરો જ આવ્યો છે. પછી ખબર પડી ગઈ કે આટલું જો કદાચ કહેતા હોય તો હવે મારે થવું પડે. પણ રામદેવ પીર નીકળી ગયા. જ્યારે રણુજામ પોકરણગઢની અંદરથી બહાર નીકળી, પોકરણથી 12 કિલોમીટર, પોકરણથી રણુજા 12 કિલોમીટર છે. તમારે ઘણું જાજુ. વાગે ભડાકા ભારી ભજન ના વાગે છે ભડાકા ભારી રે. 12 બીજ ના જો અમે 12 બીજ ના અમે 12 કિલોમીટર નક્કી નહીં જોયું. અને પોકરણ થી 12 જ આ રાડીપાડા ની પોકરણ છે પણ અમેથી બહાર નીકળી જાય વાત તો તમારી સમાધિ થઈ જાય. અને પછી નીકળીને તેઓ પણ જ્યારે ઢોલ નગારા વાગે છે સમાધિઓ ખોદાય છે અને ડાલીભાઈ ઘેટમ બકરા ચાવે. આ ઢોલ નગારા શંખના થયો ને એટલે ડાલીભાઈ કોને અવાજ ગયો એટલે ડાલીભાઈ કીધું કોકને. અને ત્યાંથી એક ભાઈ નીકળ્યો ભાઈ, હે મારા વીરા આ ઢોલ નગારા શંખના છના વાગે છે કે રોમાપીર સમાધિ લે. હે મારો ધણી મને મેલ્યા વગર જાય, મારો અલગ ધણી, મારો બાપો, મારો ભગવાન
મને વચન આપ્યું છે મને મૂકીને જાય એ બાપલિયા મારા ઘેટન બકરા ચાર એક ઘડીવાર ચારી લે હું હાલ જોઈને આવું મારા બાપાને મળીને આવું એ આપણે નવરા નહીં જો એટલે બાપા તને વિનંતી કરું છું મારા પોકરણ ગઢના પીરના પ્રતાપથી તારે વગણ હોનાના મોતી પાકશે અને તું ઘેટા બકરા મારા ચારીને ઈ મેળ પડવાનો નથી આ તો કોઈ ફરજ પડે ના પડે જા તાણ કે બે વખત નહીં ત્રણ વખત કહું છું પણ કદાચ નહીં મોનતો જા આમ તો હોનાના મોતી પાકો પણ હવે કાળો ભંઠ પાકશે સાહેબ ડાલીબીના મુખમાંથી સંતના મુખમાં નીકળી ગયું સાહેબ હાલે તમે જો એ ભંઠ જ પાકે અને ત્યાંથી ઘેટા બકરા હું ના મૂકી દીધા એ નથી જોઈ કે ઘેટા બકરા કોક લઈ જાય અમે રાતે કાલે જતા રહી ન કરવા મહારાજ શંકર કે આ તો કે બધું આમ છે તેમ છે અને એ ગાડી બહાર મેળતા કે ગાડી આ બાદ મેળો ને કોઈ તો ટાયર કયો ગાડી જાય છે વાહ ભાઈ વાહ કે વાકડા ગાડી જાય છે કે વાકડા કે ગેરેજ વાળા જબર વેસે છે તો તમે ભજનમાં હો નજી ગાડી હું જોન છે આ તો બાપુ કેતન બકરા મૂકીને સાહેબ ડાલીબેન તોથી એક દોટ મૂકીને આઈને ઉભી રહેશે ઢોલ નગારા વાગે સમાધિ ખોદાઈ ગયેલી છે અને ત્યાં બાપાને પ્રણામ કરી વખ મિલાઈને સાહેબ વખમાં વહુની ધાર થાય છે હે મારા નાથ આજ તું મારો પરમાત્મા થઈને તો વચન ચૂકી જાતો તા પૃથ્વી શના આધારે રહે આ ધરતી આ આકાશ શના આધારે રહે તું મને મૂકીને તો તારું વચન ચૂક થાય એ બેટા શું છે જગતની મને જગતને તાર પ્રમાણ આપવું પડે જગત તો વાતે વાતે પ્રમાણ માંગશે પણ પ્રમાણ આપવા માટે જો તમે પરમાત્માના થઈ જાઓ ને તો પરમાત્મા પ્રમાણ આપવા માટે આવશે તો કે બોલ અમે શું વાત છે કે આ સમાધિ જે ખોદાઈ રહી છે ને અને ખોદાઈ ગઈ છે એ સમાધિ મારી છે તમારી નથી તો કે સાબિતી શું સાહેબ બંગડી નીકળે કોસકો નીકળે અંચળો નીકળે હે તો સમજો કે મારી છે તો કે તમે મારી સમાધિ કે બાજુમાં ખોદાવો ગેડી દડો નીકળે અમલ કહું બનો કટોરો નીકળે તો તમારી અને સાહેબ નીકળ્યું ને એટલે જે વસ્તુ જે બોલી હતી એમ જ નીકળ્યું ડાલીભાઈએ પહેલી સમાધિ લીધી ડાલીભાઈએ સમાધિ લઈને જ્યારે ભગવાન રામદેવ પોતાની સમાધિ ઉતર્યા છે ને એટલે પેલે ખબર પડી નેત્રદેને કે હવે મારું ઉડું આ તો સાચું છે અને દોડીને આવીને રામાપીરને ગળે વળગી છે કે હવે મને લેતા જો રામાપીર કહે છે હો વાય કરે આયસી સંતો એ દો જણાને ત્રીજો ચમરે સમા વચનો ના પોધ્યા સંતો અને સદગુરુ પૂરા હોય ત્યો ભળે આવા વચનો ના પોધ્યા સંત સુરે હે મારા ગુરુ મહારાજ નું શબ્દ નું વાયક આવ્યું છે મેં શિરતામાં પરોવી લીધી હવે બીજું હમાયું નથી તો કે હું આટલા વર્ષો હવે તમે જતા રહો તો હું શું કરું તો કે જેવા મને કોટી વળગ્યા છો ને એવો જગતના ચોકમાં માણસોને વળગજો એટલી ઘડા તમે ભટકજો જો એ ભટકજો એ જ ભટિયાણી હાલની નેતર દેખો ને એ જ જેને જેને વળગ્યું ને એક આખી જોડ લુગડન મોજડી ઉધી લઈ રામદેવ પીર નો સવાલ છે સાહેબ પછી રામદેવ પીર બાપાએ તેઓ પણ સમાધિ લીધી છે અને સમાધિ લીધા પછી એવો એક અવાજ કર્યો છે કે મારી સમાધિ કોઈ ગમે કે ને કુટુંબ વાળાને જોણ કરી છે બાઈ ગમે કોઈ એમ કે તો આ સમાધિને કોઈ તમે ઉઘાડી ન કરતા સમય બન્યો સાહેબ અને જો સમાધિ તમે ઉઘાડી નહીં કરો તો તમારે પેટીએ પેટીએ પીર પ્રગટ થાય પણ જો ખોલી નાખી ને સમય બન્યો સાહેબ સમાધિ લઈ લીધી 3 દાડા 4 દાડા થયા જેમ આપણે કોઈ માણસ મરી ગયા એટલે 3 દાડે એનું બેસણું હોય બધા બેઠા છે ત્યાં કણે હરભુજી ને એમના માસીએ ભાઈને એવું થયું કે લાવ મારા માસીને ભેળો થતા આવું
જેમાં હાલાને ને હુલાને ભેળવાનો ઉમા થયો ને એને ઉમા હોય છે મારા ભાઈને રામદેવ પીરને મળતા આવું, કારણ કે એમના જોડે બહુ સત્સંગની વાતો કરતા. અને સાહેબ આવતા હતા ઘોડા ચડીનો, ત્યાં તો ઘોડા ઉપર આવવા, ઘોડી ઉપર આવતા હતા ને એટલે રામદેવ પીરને એમ થયું કે હવે મારું મોટું પેઢીએ તો હોય, કદાચ પાછો જાય તો બીજા જગતના લોકોનું શું થાય. રામદેવ પીર મળ્યા ત્યાં હરભુજી જય અલગ જાણે, જય અલગ જાણે, બેહો બેહો. અમલ કટોરા કહુંબો લઈને બેઠા, લ્યો બેહો. કહુંબો કર્યો બે જણાને કે ભાઈ તમે છે બાજુ કે હું તમને મળવા જ આવતો, કારણ કે તમે ઘેર જો હું આવું એક કોન્સેપ્ટ જઈને. અમલ કહુંબો કર્યો, અમલ પીધું, તમે પાછા ના પીતા હો. કહુંબા કરવા માટે અફાણ આવતું પેલા કરે ને એટલે કે લ્યો ભાઈ હવે કહુંબા કર્યા, પણ એ કહુંબાનું જે અફાણને અમલમાં કહેવાય, બીજો શબ્દ એનો અમલ થાય. એ વસ્તુનો તમે અમલમાં લીધું ને એટલે અમલ થયું, ભેગું કર્યું. એટલે વાટકો ને પેલો કીડી દેડું બધું આપી દીધું કે લ્યો આ કટોરો તમે લેતા છો, હું આવું છું. અને અરે ઘોડે ચડીને આવતા હતા ને એટલે પેલા કાળા પટાપરી કરીને બધા બેઠા જ હતા એમના પરિવારજનો કે મારું બધું મને ખબર નહીં હોય ને માસે મરી ગયા છે, અને આ ઘોડે ચડીને આવે છે માસે ખાસી હગઈ ના હોય. આઈને ઉભા રહ્યા કે તમને શરમ આપી જોવે કે આજે 3 દિવસ થઈ ગયા છે રામદેવ પીરને, બધા અહીંયા બેઠા છે અને તમે ઘોડે ચડીને આવો છો. એટલે કેલા શું વાતો કરો, તમે ગોડા થઈ ગયા છો. હાલ તો અમે બે જણને આ કટોરામાં અમલને કહુંબા કર્યા છે. તરત ગાંઠ્યો કે એટલે આ તો સમાધિ લઈને ઉતર્યો હતા. જો એ વિશ્વાસ નહીં રહેતો, આ તો કે આ બધું લઈને સમાધિ ઉતર્યો તો આ નક્કી નીકળી ગયેલો, ખોદો નાખી. બોલો કોઈને વિશ્વાસ રાખ્યો? આ તો વિશ્વા વગરની વેલી થી લેવા છી બાવાની કેલી લે તારી હથેલી લઈ માં ઠેલી, આવું નામે. એક ટકો માર્યો ને આકાશવાણી થઈ રેવા ડેલા, બીજો ટકો માર્યો ફેર આકાશવાણી થઈ, એ જપો ના મેં ગીત લે એવા ભણકારા તો વાગે. તમે તાર દો ખોડ્યું સાહેબ જો કણ રામદેવ પીર પોતે આકાશવાણી પ્રગટ પરમાત્મા સ્વરૂપ ચૈતન્યમાંથી અવાજ આવ્યો કે જો આમ પેઢીએ પીર પાકોત, પણ હવે પેઢીએ પીર નહીં પાકે, અને જો તમે માગી ખાજો. અત્યાર સુધી એનો એ જ નડાય થાય. ખૂબ મારો બાપા ધણીએ લાજ રાખી છે સાહેબ. અને તમે જોજો જેને હોય સેવા કેમ્પ રાખ્યા ને એ સેવા કેમ્પ વાળા આગળ આવી ગયા, હેડવા વાળા એ રહી ગયા. અમુક તો 20 વર્ષથી અમે જશા, પણ 20 વર્ષથી હજી ઠેકાણું જ નહીં પડતું. તમે રોમો ફેર ભેટતા જ નહીં. હે સેવા કરવી એને તરત ભેટી જાય. આ વર્ષે આવું હોય, બીજા વર્ષે બીજું હોય સાહેબ, પ્રગટ થઈ જાય. એવો બાપો ધણી અવતારી પુરુષ છે સાહેબ. અને અવતાર ધરીને આવા સંતો પણ પ્રગટ થઈને આવે છે. એના એ જ છે, જુદા નથી. અનાદિકાળથી જે હતા ઋષિમુનિઓ એના એ જ છે સાહેબ. એના વચન ઉપર વિશ્વાસ રાખજો, બાપા ધણીના નામ ઉપર વિશ્વાસ રાખજો. બે એમાં કદાચ વિશ્વાસ ના રાખો તો તમે તમારા ઉપર વિશ્વાસ રાખજો, કારણ કે તમારો પોતાનો વિશ્વાસ છે ને એ તમને કયો લઈ જાય ખબર નહીં થાય. એ ગુરુના વચનમાં જેને ભજન કર્યું છે, જેને નામનો આધાર છે, એવું કંઈક નામ ગુરુ ચરણે જઈને ધારણ કરી લેજો. મોનોનો અવતારમાં મળ્યા છું ને, ખૂબ સુંદર હોય કે મળ્યા છું તો જ મળશું. આ તો પૂર્વ જન્મની છે આ પ્રીત, આ ખાતામાં બીજા નવા ના ચડે તો નાડીની છે. આ બધા આપણે મળેલા હતા ને બધા જ ભેળા રોજ રહેશે સાહેબ. અનાદિકાળથી ભેળા જ હતા આપણે. ભલે શરીર કોઈને સ્ત્રીનું આવ્યું, કોઈને પુરુષનું આવ્યું, જાતિ બે જ છે, નર ને નારીની. પણ આ બે જાતિમાં સાહેબ કોઈને પુરુષનું મળ્યું, કોઈને સ્ત્રીનું શરીર મળ્યું છે, પણ અંતે તો એકનું એક જ છે. અને એવા એક સ્વરૂપોમાં પરમાત્માનું ભજન કરી આ જીવનને ઉજાગર કરજો. જીવનમાં બની શકે એટલું સાહેબ કોકનું સારું થાય એવો ભાવ કરજો. રામદેવ પીરના મંદિરે જાઓ, દેવી દેવતાના મંદિરે જાઓ ને તો મંદિરમાં તમને ગુરુ મહારાજ જ દેખાવા દો. હું તો કહું ગોગા મહારાજનું ચુડેલમાંનું જ જો મંદિર છે, પણ એ તમને ગુરુ મહારાજનું પરમાત્માનું સ્વરૂપ દેખાય ને તો સમજો કે એ બનીને આવશે.
એટલે ખૂબ એ જઈને પ્રાર્થના કરજો કે અમારે પાડોશીનું સારું થાય. બોલો જેટલા કરશી હું દ્રષ્ટાંત કઈ વિરામ કરું. આ તો એક જણ